નથી, કેસેટ પતે ને પછી મળશે ને પછી હું થોડું ઘણું તમને કહી કે અત્યારે જય માતાજી એક કેસેટમાં થઈ બરોબર ને. હા જમવાનું છે મમ્મી. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. અત્યારે આટલો વહેલો હું ઉઠી ગયો એનું કારણ એક જ છે, નાઈ ધોઈને તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો છે. 5 વાગ્યા છે સવારના અને એક આવડી મોટી કેસેટ થઈ છે ને ભાઈ કહેવાય એમ જઈ ગઈ નથી. બરોબર આપણે કામ પતાવવાનું છે, કામકાજ પતાવી નાખીએ પછી તમને સીધા મળીએ. હવે ક્યારે મળીએ એ કાંઈ નક્કી નથી, કેસેટ પતે ને પછી મળશે ને પછી હું થોડું ઘણું તમને કહી કે શું છે હું નહીં. હજી જલ્દી છે, મારે ઉતાવળ છે, ફોન આવે છે, સાવું છે મારે. હાલો સાતો હું કેસેટ જે છે એ પતાવતો આવું. સવારદીનો આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો ને અત્યારે હાઈન થઈ ગઈ છે ને મારી રે સુજલ છે અત્યારે. જય માતાજી એક કેસેટમાં થઈ બરોબર ને. હા હવે એ કેસેટ હજી પૈથી નથી બરોબર છે. આપણે હવે કેસેટ પતાવવાની છે, કેસેટ પતાવી નાખીએ. અહીંથી જઈશ પેલા મેરડીમાં અહીંયા દર્શન કરતા તમને દર્શન કરાવી. આકાશી મેરડીમાં અહીંથી દર્શન કરીને રિટર્ન આવી ગયા ઘરે ને કેસેટ માંડ પછી એક પતે બીજી આવે, બીજી આવી ગઈ હતી, ત્રીજી આવે ને એવું બધું છે ભાઈ. આમાં કેસેટ માંડ પતી ગઈ છે. એમાં એવું હતું કે ભાઈબંધ ખોવાઈ ગયો તો એને ગોતવા જતા. હવે ભાઈ નામ નથી દેવું મારે બરોબર છે. એ ભાઈબંધને ગોતીને પછી ઘરે મેકવા જાય પછી પાછા ઘરે આવી ગયા છીએ આપણે. અને હવે છે ને જમવા કરાવવાનું છે. બપોરે હરકું જમવું નહોતું, અત્યારે જમવાનું આવે છે ભાગમાં. અત્યારે હા હું જમવાનું છે મમ્મી ઢોસા. હા જો ભાઈ ગરમા ગરમ મમ્મી બનાવે છે ઢોસા. બધાએ જમી લીધું, મારે એકને જમવાનું બાકી સામે છે ને. અને હું કહેવાય મમ્મી આ ભૂલાઈ ગયું, સંભાર ગરમ થાય છે અને અહીંયા ઢોસા ગરમા ગરમ ઉતરે છે બરોબર. તો આપણે જમી કરવી લઈ અને પછી કેટલા વાગ્યા પેલા એ જોવા ગયો 9:15 થાય. તમને ટાઈટ વાતી લાગે કેમ હોઈ ગયા બાકી હો ભાઈ. હા કયું આ મેન બાયણું બંધ કરી દઉં? ટાઈટ જ એટલી છે ને ભાઈ, બધું બંધ કરવું પડે આમાં. આ બંધ હા એમ ઉપર ન સડે કોઈ વાંચે એ ફટકા તો અવાજ આગળ ખોટો. જલ્દી ઉતાર, મને ભૂખ લાગી હવે ભાઈ. હા જો આખો દી રીલું જોયે રાખે નકામું. ભાઈબંધ કોઈ જો એને ગોતો જોતો. કેસેટ કેટલી આવે ગુડુ? સમજી એ બધું મારે કરવાનું. સાહેબ બગાઉ ખા હુઈ જા. હવે આપણે જમી કાઢવી લઈ પછી તમને સીધા મળીએ. મેં જમી કાઢવી લીધું ને જમી કાઢવીને પછી થોડો ઘણો આરામ કર્યો અને હું પછી થોડું ઘણું કામ હતું એ કામ પતાવ્યું ને પછી હું ઘડીક આરામ કરતો હતો. હોઈ ગયું મારથી. પછી ખબર પડી કે આજ તો કાંઈ બ્લોગ શૂટ જ નથી કર્યો ભાઈ. દિલથી સોરી ગાઈસ કે એટલો બધો શૂટ નથી કર્યો. અને બેકગ્રાઉન્ડ અવાજ છે ને ભાઈ સ્કીપ કરજો થોડોક, કેમ કે અત્યારે છે ને રાતના 3 વાગ્યા છે છતાંય શાંતિ નથી. આમ જો સાંભળો તમે, રેલગાડીઓનો અવાજ આવતો હોય છે અહીંયા. આમ આગળ છે ને થોડોક આગળ ફાઈટક છે ને કૂતરાઓને એ બધું ભણે છે તો તમે. બાકી આપણી શિફ્ટુડી તો બ્લેક સામે પડી જો બતાય. અને 6 નંબરની એ બધી શિફ્ટુડી ક્યાં હોય ખબર? બધી પાર્કિંગ એ પડી હોય. બાકી આપણી પાર્કિંગ તો પલટીયાનું અંદર જ છે અહીંયા. તો આરામ તો બહુ થઈ ગયો. મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે આપણા વ્લોગ ટાઈમ ટુ ટાઈમ આવશે ભાઈ બરોબર. તો હા ભાઈ તમે હાસું સાંભળ્યું કે ટાઈમ ટુ ટાઈમ જ હવે વ્લોગ આવશે. આ વ્લોગ તમે જોતા હશો ને 8 વાગે એ વ્લોગ આવી ગયો હશે ભાઈ સવારે બરોબર. અને મિની વ્લોગનો ટાઈમ આપણો હતો એ નહીં, સાંજના 7 વાગ્યાનો જ રહે બરોબર. એટલે બધું ટાઈમ ટુ ટાઈમ હું કામ આવશે ને વચમાં હું કામ ટાઈમ ટુ ટાઈમ નહોતું આવતું, કેમ કે થોડો ઘણો તમારો ભાઈ કામમાં પડી ગયો હતો અને થોડી ઘણી કેસેટો વધી ગઈ હતી. આજ હું જોતો એક કેસેટ પતાવા ભાઈ. એક ભાઈબંધ છે ને ઘર મૂકીને જાય ભાગી ગયો હતો. ભાઈબંધને ગોતવા જા ગોઈતો બપોર દીના ગોતતા હતા. એટલે મેં કાંઈ ખાસ વ્લોગે શૂટ નહોતો કર્યો. અને સવારે મારે જવાનું હતું અમરેલી ગયો, બધું કામકાજ પતાવી નાખ્યું. પછી ઘરે આવીને મેં વ્લોગ પાછો કન્ટિન્યુ કર્યો. ઘરે આવ્યો ત્યાં તો ખબર પડી ફોન આવ્યો ભાઈબંધના ઘરેથી, હાલો તારી ત્યાં છે ભાઈબંધ. મેં કીધું ના રે ના મારી પાસે નથી હો. તો એ કે એને ગોતી ક્યાંક ગામમાં ખોવાઈ ગયો તો હું ને સુજલ ગયા ગામમાં ગોતવા એને. ખરી ટાઈટ હો ભાઈ. હાંજે બપોરના ગોત્યા, હાંજ લગી ગોત્યા, ટાઈટ કે મારું કામ ટાઈટ ના ઠોકાય ભાઈ. ખાલી શર્ટ પહેરી ગયો તો હું કોટે નહોતો પહેર્યો બરોબર. ટાઈટ ના ઠોકાઈને સારે બધું ગોઈતો છેલ્લે માંડ મેળો. પછી તો હું નાખ્યો એને તો પેલા અને સમજાવ્યો. મેં કીધું આમ ન કરાય, ગમે એ હોય ભાઈ આવું થોડું કરાય. તમે જ કહો કોમેન્ટ બોક્સમાં આવું થોડું કરાય. નામ નથી દેતો અને દેવાય પણ નહીં, કાંઈ વાંધો નહીં આવે. મને ટાઈટ હોય છે, હું વેલાર હોઈ જાઉં તો હારા મેલું રહે. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.